અને આગળ વાત કરી દાહોદમાં બોગસ બિનખેતી પ્રકરણમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ગાંધીનગરની રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનની ટીમે ધામા નાખ્યા છે। વિજિલન્સની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાયા છે। હેમલ, બિનખેતી પ્રકરણમાં તપાસ વધુ આગળ હાથ ધરવામાં આવી। ચોક્કસથી ભાવીને દાહોદ જિલ્લામાં બહુ ચર્ચિત બિનખેતી પ્રકરણનો જે કેસ હતો તેની તપાસ પૂરજોશની અંદર ચાલી રહી છે। સરકાર દ્વારા 17 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે અને તેની તપાસ જે છે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને વિજિલન્સની ટીમ દ્વારા જે દાહોદ જિલ્લાના જે 179 સર્વે નંબરો છે તેની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે, જેની અંદર સ્પેશિયલ જે ટીમ જે છે રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશન જે ગાંધીનગરની ટીમ છે તેના ગામમાં અત્યારે દાહોદની અંદર છે 17 જેટલા સભ્યોની ટીમ દ્વારા અલગ અલગ સર્વે નંબરોની ચકાસણી હાથ ધરવામાં આવી છે અને તેને લઈને દાહોદની અંદર જે ફૂલ તપાસ જે છે તે ફૂલ અત્યારે ચાલી રહી છે, જેની અંદર ખાસ કરીને એક એડિશનલ કલેક્ટર, એક ડેપ્યુટી કલેક્ટર, એક મામલતદાર, 5 ક્લાર્ક તેમજ 9 જેટલા નાયબ મામલતદાર સહિતના 17 અધિકારીઓની ટીમ દાહોદની અંદર ધામા નાખ્યા છે। તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મીટિંગ કરીને જે સર્વે નંબરો છે શંકાસ્પદ જે સર્વે નંબર લાગતા તેની તપાસ પૂરજોશની અંદર ચાલુ રહી છે અને તેની નવા સાથે ડોક્યુમેન્ટોની ખરાઈ પણ કરવામાં આવી રહી છે। જી ભાઈ, આભાર માહિતી માટે।